ગુડ મોર્નિંગ ટુ ઓલ. સેકન્ડ ચેપ્ટરમાં આપણે ડીએનએસ જોશું હવે. બરોબર, પ્રીવિયસ લેક્ચરમાં આપણે આ બધું કમ્પ્લીટ કર્યું હતું. એડ્રેસિંગ જે છે, ઓકે, IPv4 એ બધું આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું. બરાબર, હવે ડીએનએસ જોઈએ. બરાબર, અને પછી આવશે IPv6. બરાબર, અને IPv4 અને IPv6 નો ડિફરન્સ. બરાબર, પછી આપણું આ ચેપ્ટર અહીંયા પૂર્ણ કરશું આજે આપણે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ડીએનએસ શું છે? ડીએનએસ તો ડોમેન નેમ સિસ્ટમ. ઓકે, હવે આપણે કોમ્પ્યુટર છે, બરોબર, તમે બધાને ખબર છે કે કોમ્પ્યુટર જે છે એ ઇન્ટરનેટમાં હોય છે. બરોબર, હવે તેને ઇન્ટરનેટમાં આઈડેન્ટિફાય કરવા માટે યુનિક એડ્રેસ હોય. બરોબર, જે આપણે યુઝ કરીએ છીએ. ઓકે, યુનિક એડ્રેસ હોય. ઓકે, આઈપી એડ્રેસ હવે તમને ખબર છે આઈપી એડ્રેસ એટલે શું? બરોબર, તો એક સ્પેસિફિક યુનિક આઈપી એડ્રેસ હોય છે જે આપણે યુઝ કરીએ છીએ. બરોબર, તે આઈપી એડ્રેસને નંબરિક ફોર્મમાં હશે. બરોબર, તે આઈપી એડ્રેસ તમને ખબર છે કે એક નંબરિક ફોર્મમાં હશે. હવે આ જે આપણે યુઝ કરીએ છીએ, બરોબર, એ નામ આપણને જલ્દી યાદ રહી જાય. બરોબર, પણ નંબર આપણને જલ્દી યાદ રહેતા નથી. બરોબર, એટલે ડીએનએસ માં શું છે તો કે આપણને નામ જલ્દી યાદ રહી જાય. આપણને જે સિસ્ટમ જોઈએ, બરોબર, જેમાં નંબર નામને મેચ કરે છે, નામ નંબર એડ્રેસ મેચ કરે છે. બરોબર, જેને ડીએનએસ કહેવામાં આવે છે. બરોબર, ફોર એક્ઝામ્પલ હોમ એડ્રેસ. બરોબર, તો ટૂંકમાં કહેવાનો મતલબ કે નામ જે છે જલ્દી આપણને યાદ રહી જાય છે નંબરિક સિસ્ટમ નંબર કરતા. બરોબર, ઓકે, હવે ડીએનએસ નામ પણ યુનિક હોવું જોઈએ, કારણ કે એડ્રેસ પણ યુનિક હોય છે. બરોબર, હવે દરેક ડોમેન જે છે એમાં અલગ અલગ ભાગ થયેલા હોય છે. બરોબર, ને દરેક સફિક્સ ઓર્ગેનાઇઝેશન માટે વપરાય છે. બરોબર, મેક્સિમમ કેરેક્ટર કેટલા? તો કે 63 કેરેક્ટર હોય છે. બરોબર, હવે ડોમેન નેમમાં દરેક નોડ એ ટ્રીમાં હોય છે. બરોબર, જે આપણે નીચે જોશું. ઓકે, તે હંમેશા નીચેથી ઉપર વચાય છે, અને છેલ્લું લેબલ જે છે એ મૂળ હોય છે. ઓકે, જુઓ તમે અહીંયા રૂટ ડીએનએસ સર્વર છે. બરોબર, તો એમાં .com ડીએનએસ સર્વર છે, .org ડીએનએસ સર્વર છે, અને .education edu એટલે કે .edu ડીએનએસ સર્વર છે. બરોબર, તો આના બધા કોમ્યુનિકેશનમાં શું હોય તો કે amazon.com છે, yahoo.com છે. બરોબર, તો આ આગળ આપણે જોશું. બરોબર, હવે 3 ભાગ પાડવામાં આવ્યા મુખ્યત્વે. બરોબર, જેને ડોમેનના 3 ભાગ પાડવામાં આવ્યા. એક જેનરિક ડોમેન, બીજું છે કન્ટ્રી ડોમેન, અને લાસ્ટ થર્ડ ની વાત કરીએ તો યુનિવર્સ ડોમેન. બરોબર, તો તેના જેનરિક બિહેવિયર ની વાત કરીએ. બરોબર, તો રૂટમાં શું આવે તો કે .com છે, .edu છે, .government છે, .int છે, .org છે. બરોબર, .com તો કે કોમર્શિયલ ઓર્ગેનાઇઝેશન માટે, .edu એટલે કે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ માટે. બરોબર, .gov એટલે કે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ માટે. બરોબર, પછી INT છે તો ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ માટે. ORG છે તો નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન માટે. ઓકે, તો આ યુઝ થાય છે. બરોબર, તો 1 by 1 ત્રણેય આપણે ડોમેનના જોઈએ. બરોબર, ફર્સ્ટ જોઈએ કન્ટ્રી ડોમેન. બરોબર, તે કન્ટ્રીને રિલેટ કરે છે. બરોબર, જેમાં 2 કેરેક્ટરનો યુઝ થાય છે. બરોબર, આપણે ગમે તે ઇન્ડિયાની વેબસાઇટ હોય છે. બરોબર, તો .in લાગે છે, તમને ખબર હોય તો. બરોબર, .in. બરોબર, પછી જો .us છે, .jw છે. બરોબર, .ue છે. બરોબર, તો આ જે કન્ટ્રીના નામ જે છે એ રિલેટ કરે છે. બરોબર, ઓકે, પછી યુનિવર્સ ડોમેન, તો કે આ ડોમેન જ્યારે સર્વરને ક્લાયન્ટ તરફથી રિક્વેસ્ટ આવે છે ત્યારે યુઝ થાય છે. બરોબર, જ્યારે સર્વરને ક્લાયન્ટ તરફથી રિક્વેસ્ટ આવે ત્યારે આ યુઝ કરવામાં આવે છે, યુનિવર્સ ડોમેન. બરોબર, સર્વર પાસે એવો રાઇટ્સ ફાઇલ હોય છે કે ક્લાયન્ટ જ આઈપી લિસ્ટ હોય છે. બરોબર, ક્લાયન્ટના એડ્રેસને એવો રાઇટ્સ કરવા સર્વરને રિક્વેસ્ટ કરવી પડે, તે માટે યુનિવર્સ ડોમેનનો યુઝ થાય છે. બરોબર, જો તમે આ કેરેક્ટરની વાત કરીએ તો ARPANET છે. બરોબર, તો એમાં .in એડ્રેસ 132. બરોબર, પછી
આ બધા ભાગ કરેલા છે, બરોબર. 34 છે, પછી 45 છે અને 112 છે, બરોબર. તો આ આપણને જે આઈપી એડ્રેસ જે છે, બરોબર, આ આખું આઈપી એડ્રેસ છે, બરોબર. તો એ ક્લાસ બી એડ્રેસ છે. તો ફર્સ્ટ આમ તમે બધે જોયું હશે, બરોબર, આ કેરેક્ટર નંબરિક તમે બધે જોયેલા હશે, બરોબર. તો આ ફર્સ્ટ જે બે જે છે એને શું કહેવામાં આવે છે, તો કે નેટ આઈડી, બરોબર. પછી સેકન્ડ જે છે એને સબનેટ કહેવામાં આવે છે, અને લાસ્ટને હોસ્ટ કહેવામાં આવે છે, બરોબર. ક્યાંય પણ વાયવામાં આવો ક્વેશ્ચન પૂછે કે આ જે નામ જે છે, બરોબર, આપણી ઇન્સ્ટિટ્યૂટમાં છે, તો કે 192.168.88.1 જે છે, બરોબર. તો 1 જે છે લાસ્ટમાં એ શું ઇન્ડિકેટ કરે છે, તો કે હોસ્ટ, બરોબર. પછી ફર્સ્ટ બે જે છે, બરોબર, એ શું કરે તો કે નેટ આઈડી છે એ, બરોબર. અને વચ્ચેનું જે છે એ સબનેટ હોય છે, બરોબર. હવે IPv6 ની વાત કરીએ. આ ક્વેશ્ચન તમને શોર્ટ નોટ આ પૂછી શકે, બરોબર. 4 માર્કમાં શોર્ટ નોટ તમને પૂછી શકે, તો આ બધું તમારે લખવાનું થાય આટલું, બરાબર. હવે IPv6 એડ્રેસ જોઈએ. આ રેર કેસમાં પૂછે છે, આનું ડિફરન્સ જ લગભગ પૂછે છે, બરોબર. આવો ક્વેશ્ચન હોતો નથી IPv6 નો, બરોબર. IPv4 હોય છે, બરોબર. તો IPv6 જે એડ્રેસ છે, બરોબર, એ રેર કેસમાં ક્યારેક જો અથવામાં પૂછી લે તો, બાકી આવો ક્વેશ્ચન ક્યારે પૂછાણો નથી, બરોબર. જસ્ટ ફોર યોર નોલેજ. હવે IPv6 શું કરવા આવ્યું, બરોબર. તો ઇન્ટરનેટની એડ્રેસની જે ક્ષમતા છે એ વધારવા માટે IPv6 નો લઈ આવ્યા આવૃત્તિ, બરોબર. ઓકે. તો ક્યારે લઈ આવ્યા, ક્યારે ઇન્ટ્રોડ્યુસ થયું, તો 1995માં ઇન્ટરનેટ પ્રોટોકોલ આવૃત્તિ 6 જે છે એની શોધ થઈ, બરોબર. એટલે કે IPv6, બરોબર. નવી આવૃત્તિમાં એડ્રેસનું કદ 32 બિટ્સ હતું, બરોબર. IPv4માં શું હતું કે 32 બિટ્સ હતું, બરોબર. જે વધારીને IPv6માં શું કર્યું તો કે 128 બિટ્સ કર્યું, બરોબર. એટલે કે કેટલા તો કે 16 ઓક્ટલ કરવામાં આવ્યું, બરોબર. તો એડ્રેસ કદ વધારવાથી ક્ષમતા એડ્રેસની ભવિષ્યમાં જરૂરિયાત સંતોષી શકે છે, બરોબર. ઓકે. હવે જે IPv6 એડ્રેસ હોય છે એ હેક્સાડેસિમલમાં હોય છે, બરોબર. અને બધાનું જે આ કેરેક્ટર જે છે, બરોબર, એ 8 ભાગમાં વહેંચાયેલું છે, બરોબર. દરેકને જે લંબાઈ છે એ 2 બાઇટની છે, બરોબર. જે હેક્સાડેસિમલમાં 4 હેક્સાડેસિમલ અંકોની જરૂર પડે. આથી જે 8 ભાગને દર્શાવવા માટે 32 હેક્સાડેસિમલ અંકોની જરૂર પડે, બરોબર. પછી જે મૂળ એડ્રેસની વાત કરીએ, બરોબર. તો મૂળ એડ્રેસમાં તમે જુઓ કે આપણને નંબરિક ફોર્મમાં 4 બીટમાં આપેલું હતું, બરોબર. જે અત્યારે જે છે એ હેક્સાડેસિમલમાં જોવા મળે છે IPv6માં, બરોબર. હવે એમાં યુનિકાસ્ટ છે, બરોબર. યુનિકાસ્ટ એટલે શું કે 1 to 1 કોમ્યુનિકેશન, બરોબર. એને શું કહેવામાં આવે, યુનિકાસ્ટ, બરોબર. એક જ હોસ્ટને દર્શાવવા યુનિકાસ્ટ એડ્રેસનો ઉપયોગ થાય છે, બરોબર. એક જ હોસ્ટને દર્શાવવા માટે, બરોબર. હવે IPv6માં બે પ્રકારના યુનિકાસ્ટ એડ્રેસ હોય છે, બરોબર. ભૌગોલિક અને પ્રદાતા, બરોબર. પ્રદાતા આધારિત એડ્રેસને મોટે ભાગે સાધારણ હોસ્ટમાં યુનિકાસ્ટ એડ્રેસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, બરોબર. આ યુનિકાસ્ટ છે, મલ્ટીકાસ્ટ છે, બરોબર. અને એનીકાસ્ટ છે, પછી રિઝર્વ એડ્રેસ છે, બરોબર. લોકલ એડ્રેસ છે. આ બધું આમાં લખવાનું થાય તમારે, બરોબર. ક્વેશ્ચન પૂછાણો હોય તો, બરોબર. હવે મલ્ટીકાસ્ટ એટલે શું તો કે 1 to many, બરોબર. માત્ર એક જ હોસ્ટ હોય, બરોબર, ને બદલે આપણે જૂથમાં રહેલા હોસ્ટને દર્શાવવા મલ્ટીકાસ્ટ એડ્રેસનો ઉપયોગ થાય છે, બરોબર. આ એડ્રેસ પર મોકલેલ સંદેશાને જૂથમાં રહેલા દરેક સભ્યને મોકલી અપાય છે, બરોબર. IPv6માં જૂથ એડ્રેસ કાયમી છે, બરોબર. હવે એનીકાસ્ટની વાત કરીએ તો એનીકાસ્ટ એડ્રેસ પણ મલ્ટીકાસ્ટ એડ્રેસની જેમ જ હોસ્ટ જૂથના દર્શાવે છે, બરોબર. છતાં હવે જે એનીકાસ્ટ એડ્રેસ પર મોકલેલ જે પેકેટો છે, બરોબર, એના સભ્યો તરફથી પહોંચે તેની નજીક હોય છે, બરોબર. હવે અનામત એડ્રેસ એટલે તો કે રિઝર્વ એડ્રેસ, બરોબર. અનામત એડ્રેસ તો કે IPv6માં 8 શૂન્યોથી શરૂ થતા એડ્રેસને અનામત એડ્રેસ કહે છે, બરોબર. તેનો જે વાત કરીએ તો 000 એવી રીતે 8 એડ્રેસનું એવી રીતે હોય છે, બરોબર. વાત કરીએ લોકલ એડ્રેસની તો લોકલ એડ્રેસ એટલે કે સ્થાનિક એડ્રેસ, બરોબર. જ્યારે કોઈ સંસ્થા જે છે, બરોબર, એમાં IPv6 થી પોતાની સ્થાનિક નેટવર્કમાં રહેલા હોસ્ટને એડ્રેસ આપવામાં સ્થાનિક એડ્રેસનો ઉપયોગ થાય છે, બરોબર.
તો IPv6 જો પૂછાય તો તમારે આટલું લખવાનું થાય. બરોબર. હવે બંનેનો ડિફરન્સ જોઈએ, IPv4 અને IPv6. બરોબર. તો આ જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરોબર. IPv6 અને IPv4. બરોબર. તો તમને 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય અથવા તો 7 માર્કનો ક્વેશ્ચન પૂછાય. બરોબર. તો આ બધા પોઈન્ટ તમારે લખવાના થાય. બરોબર. તો આપણે વાત કરી હતી IPv4 જે છે એની લેન્થ કેટલી છે, તો કે 32 બિટ્સની લેન્થ. બરોબર. અને IPv6 ની લેન્થ કેટલી, તો 128 બીટની એની લેન્થ હોય છે. બરોબર. પછી IPv4 માં લગભગ 4 બિલિયન જ યુનિક આઈપી એડ્રેસ જનરેટ થઈ શકે. બરોબર. તો આમાં IPv6 માં લગભગ એટલે કે અંદાજે 340 ટ્રિલિયન યુનિક આઈપી એડ્રેસ જનરેટ થઈ શક્યા છે. બરોબર. એટલે કે આ તો બહુ વધારે પડતો, જો આપણે IPv6 માં વધારે પડતા ટ્રિલિયન એટલે 340 ટ્રિલિયન એટલે કે આ ખૂટે એમ નહીં. બરોબર. વધારે પડતા એટલા જનરેટ આઈપી એડ્રેસ થઈ ચૂક્યા છે. બરોબર. હવે IPv4 ની જે રેન્જ જે છે એ 0 to 255. બરોબર. એટલે કે 0 થી 255 જેટલી રેન્જ છે. બરોબર. જે IPv6 માં રેન્જની વાત કરીએ, બરોબર, તો 0 to 65,535 જેટલી એની રેન્જ છે. બરોબર. ફોર એક્ઝામ્પલ જો તમને અહીંયા આપ્યું છે કે 192.155.108.253. બરોબર. આ એક એડ્રેસ જે છે. બરોબર. ફોર એક્ઝામ્પલ એટલે કે એડ્રેસ છે. બરોબર. 200 લાસ્ટમાં જોઈએ તો 253 છે, એટલે 255 સુધી એડ્રેસ આવી શકે. બરોબર. તો વાત IPv6 ની વાત કરીએ, બરોબર, તો એમાં કેટલા, તો 340 ટ્રિલિયન જેટલા આપણે યુઝ કરી શકીએ. બરોબર. નેક્સ્ટ જોઈએ તો આમાં 4 ઓક્ટલ હોય છે. બરોબર. તો આમાં 4 ઓક્ટલ હોય છે, દરેકમાં 8 બીટ હોય છે. બરોબર. અને IPv6 ની વાત કરીએ તો આમાં 8 ઓક્ટલ હોય છે. બરોબર. અને દરેકને 16 બીટ હોય છે. બરોબર. દરેકમાં 16 બીટ હોય છે. હવે IPv4 માં નંબરિક એડ્રેસ હોય છે. બરોબર. તેને ડોટ થી સેપરેટ કરવામાં આવે છે. બરોબર. નંબરિક એડ્રેસ હોય ને સેપરેટ કરવામાં શેનથી આવે છે, તો કે ડોટ થી. બરોબર. આપણે જોયું તો આ જો IPv4 નું એડ્રેસ જે છે, રેન્જ છે, બરોબર, તમે 192.255 છે. બરોબર. એટલે કે ડોટ થી એને નંબરિક એડ્રેસ હોય છે. બરોબર. તેવી રીતે IPv6 ની વાત કરીએ તો એમાં આલ્ફા નંબરિક હોય છે. બરોબર. જેમાં એને કોલન થી આપણે સેપરેટ કરીએ છીએ. બરોબર. તો આ બંનેનો ડિફરન્સ છે જે એ તમને ખાસ યાદ રાખજો. કોઈ પૂછે કે બંનેનો ડિફરન્સ શું, બરોબર, તો આ ડિફરન્સ તમને વાઇવામાં પણ પૂછી શકે. બરોબર. તો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. IPv4 માં ટોટલ 5 ક્લાસ હોય છે. બરોબર. જેમાં આમાં IPv6 માં ઇટ ડુ નોટ હેવ એની ક્લાસ, આમાં કોઈ ક્લાસ હોતા નથી. અને IPv4 માં ક્લાસ હોય છે. બરોબર. 5 ક્લાસ હોય છે. ઓકે. તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. બરોબર. નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરશું થર્ડ ચેપ્ટર. બરોબર. ઓકે. તો અહીં સુધી રાખીએ.